નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવી અને ધ એચબીકે ન્યૂ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આયોજિત પાસ થવાના પંચામૃતના આજના આ એપિસોડની અંદર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 સાયન્સની અંદર ચોથા સેમિસ્ટરની અંદર ગણિતની અંદર પ્રકરણ 1 એટલે વિકલિતના ઉપયોગો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર તમને જે કઠિન બિંદુ લાગે છે એ ખાસ કરીને ચોક્કસ પ્રકારની જે રકમ છે એના વિધેય બનાવી અને તમારે એનો ઉકેલ મેળવવાનો હોય છે. હવે આ ઉકેલ મેળવવા માટે તમારી જે બેઝિક નોલેજ જોઈએ એની અંદર ખાસ કરીને તમે આગળ ધોરણ 9 અને 10 ની અંદર ક્ષેત્રફળ અને ઘનફળ વિશે ભણીને આવ્યા છો. લેન્થ, એરિયા અને વોલ્યુમ, જુદા જુદા આકાર જે હોય એના પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો વત્તા એની જે સંયોજિત આકૃતિઓ બનતી હોય, કારણ કે આ પ્રકારના દાખલાની અંદર જે પ્રોબ્લેમ ઉભો થતો હોય છે એ આકૃતિને સમજવાનો હોય છે. જો રકમ બરાબર સમજવામાં ન આવે તો નીચે તમે જે કંઈ પ્રોસિજર કરો છો એ બધી જ ખોટી પડતી હોય છે. તો પહેલી સૌથી આવશ્યક અને અનિવાર્ય શરત એ છે કે તમને આવી બધી 3 ડાયમેન્શન અથવા તો 2 ડાયમેન્શન ધરાવતી આકૃતિઓનો અને એના વોલ્યુમ કે ક્ષેત્રફળ શોધવાના સૂત્રો આવડતા હોવા જોઈએ અને એ સૂત્રોનો ઉપયોગ કરતા પણ આવડતું હોવું જોઈએ. એ સૂત્રોને આધારિત તમારો જે વિકલિતના ઉપયોગો છે એની અંદર તમારે આપેલા વિધેયનું વિકલનનો ઉપયોગ કરીને પછી ઉકેલ મેળવવાનો છે. તો તમને સૌથી અઘરા લાગતા આ દાખલાની સૌથી સરળ રીતે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે બોનાબેન આચાર્ય, જે અમારી શાળાના એક તજજ્ઞ ગણિત વિષય શિક્ષક છે અને એ આજે તમારા ફક્ત આ જ મુદ્દા ઉપર ફોકસ કરી અને તમને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપશે. તો પ્લીઝ શ્રી બોનાબેન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકલિતના ઉપયોગો જે બોર્ડમાં તમારે 16 માર્ક્સનું ચેપ્ટર છે અને તેમાં ખાસ કરીને મહત્તમ અને ન્યૂનતમના એક્ઝામ્પલ કે જેને તમારે બોર્ડની દ્રષ્ટિએ તેનું ખૂબ જ મહત્વ છે પણ JEEમાં પણ તેનું ખૂબ જ મહત્વ છે. તો એવા પ્રકારના દાખલાનો આજે આપણે અભ્યાસ કરીશું. તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે સૌથી પહેલા સંવૃત્ત અંતરાલ AB ની અંદર વિધેય f સતત હોવું જોઈએ. વિવૃત અંતરાલ AB ની અંદર તમારું વિધેય f એ વિકલનીય હોવું જોઈએ અને જો એવું થાય તો સંવૃત્ત અંતરાલ AB કે જેની અંદર 2 બિંદુઓ તમને આપ્યા હોય, સ્મોલ a અને સ્મોલ b, તો f of a અને f of b ને તમે પ્રાદેશીય મૂલ્યો કહીએ છીએ અને જો f' x બરાબર 0 થાય એ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવવા માટેની આવશ્યક શરત છે. ફરીથી સમજાવું છું, f' x બરાબર 0 એ મહત્તમ અને ન્યૂનતમ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત નથી, માત્ર આવશ્યક શરત છે. હવે જો f' x બરાબર 0 મળે અને f'' x લેસ ધેન 0 થાય તો તેને મહત્તમ હોવા માટેની, સમજો વિદ્યાર્થી મિત્રો, આવશ્યક અને પર્યાપ્ત શરત છે. તે જ રીતે જો f' x બરાબર 0 થાય અને f'' x તમને જો ગ્રેટર ધેન 0 મળે તો શું છે? ન્યૂનતમ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત. તો આને કહેવાય છે વિકલિતની દ્વિતીય કસોટી. હવે જો દ્વિતીય કસોટીથી આપણે દાખલા ગણવા હોય તો એના માટેના આપણે 4 મુદ્દા પાડીશું. 4 મુદ્દા સરસ તમે નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલા, જો તમને fx આપી દીધેલો હોય તો f of x પરથી પહેલા f' શોધી નાખજો. f' શોધ્યા પછી તેના બરાબર 0 મૂકજો, કારણ કે હમણાં જ મેં તમને કહ્યું કે f' બરાબર 0 એ શું છે? મહત્તમ અને ન્યૂનતમ શોધવા માટેની આવશ્યક શરત છે. એટલે તમારે f' બરાબર 0 મૂકી દેવાના. એના પછી ત્રીજા સ્ટેપની અંદર તમે f'' x શોધશો. f'' x શોધ્યા પછી જે x ની વેલ્યુ તમને આગળ મળી હોય એ x ની વેલ્યુ તમે f'' x માં મૂકી દેજો. જો કિંમત લેસ ધેન 0 આવે તો એને કહેવાય છે મહત્તમ અને જો કિંમત ગ્રેટર ધેન 0 આવે તો એને કહેવાય છે ન્યૂનતમ અથવા તો સ્થાનીય મહત્તમ અથવા સ્થાનીય ન્યૂનતમ કિંમતો પણ કહેવાય છે. હવે આગળ વિચારીએ તો દરેક દાખલામાં વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મળે છે તે જરૂરી હોતું નથી, પણ જે એક્ઝામ્પલની અંદર તમને સંવૃત્ત અંતરાલ આપી દીધો હોય તો તમારા માટે પ્રાદેશીય મૂલ્યો અને સ્થાનીય મૂલ્યો આ 4 ભેગા કર્યા પછી અથવા તો ઘણી વખત તમારા સ્થાનીય મૂલ્યો વધારે પણ મળે છે, 1 થી લઈ અને 4 સુધી જુદા જુદા મળી શકે છે. તો એ બધા મૂલ્યો અને તે સિવાયના પ્રાદેશીય મૂલ્યો આને ભેગા કર્યા પછી જેનું મૂલ્ય સૌથી વધુ હોય તેને કહેવાય વૈશ્વિક મહત્તમ અને જેનું મૂલ્ય સૌથી ઓછું હોય તેને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ. તો વિદ્યાર્થી મિત્રો, આ વાતને કહેવા કરતા તમને દાખલામાં હું તમને સમજાવીશ તો તમને બહુ સરસ રીતે સમજણ પડી જશે. તો સૌથી પહેલો એક્ઝામ્પલ લઉં છું, f of x બરાબર log x upon x.
આ એક વિધેય તમને આપી દીધેલું છે. તો fx બરાબર log x વિધેય, અહીંયા તમને અંતરાલ પણ આપી દીધો છે, સંવૃત અંતરાલ x બિલોંગ્સ ટુ 1 અને 3. એનો મતલબ કે જ્યારે તમને અંતરાલ આપી દીધો હોય ત્યારે તમને શું મળશે? વૈશ્વિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મળી શકશે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. તો મેં તમને જે 4 મુદ્દા સમજાયા એનો આપણે વારાફરતી ઉપયોગ કરીશું. સૌથી પહેલા મેં એવું કહ્યું કે fx માંથી f' શોધજો. f' એટલે કે જે પણ તમને fx આપ્યું છે આ fx નું આપણે વિકલન કરાવીશું. ભાગાકારની રીતે એનું વિકલન કરીએ તો ભાગાકારનું વિકલન શું કહે છે? નીચેનું m ના m ઉપરનાનું વિકલન માઇનસ ઉપરનું m ના m નીચેનાનું વિકલન છેદમાં નીચેનાનો વર્ગ. તો x m ના m રાખીશું, log x નું વિકલન થશે 1/x. x સાથે x કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, એટલે રહેશે તમારી પાસે 1 માઇનસ log x m ના m રાખીશું, x નું વિકલન 1 થશે અને છેદમાં x નો વર્ગ. એટલે કે આપણી પાસે f' મળ્યા 1 માઇનસ log x અપોન x². આ જે 1 માઇનસ log x અપોન x² છે એની વેલ્યુ વિદ્યાર્થી મિત્રો આપણે 0 મૂકી દઈશું. અને મેં તમને કીધું કે f' બરાબર 0 મૂકતા x ની તમને જુદી જુદી વેલ્યુ મળશે. એક અથવા એક કરતા વધારે વેલ્યુ તમને મળી શકે છે. તો અહીંયા આગળ તમે x ની વેલ્યુ જ્યારે પણ શોધવા જશો ત્યારે x ની વેલ્યુ તમારે કેટલી મળશે? 1 બરાબર log x. લઘુગુણકીય વિધેય બધાને ખબર છે કે લઘુગુણકીયમાંથી તમારે ઘાતાંકીય વિધેયમાં ફેરવવું હોય તો વિદ્યાર્થી મિત્રો શું ધ્યાન રાખીએ છીએ? x બરાબર e⁻1. તો તમારે અહીંયા x ની વેલ્યુ કેટલી મળી? 1 મળી. મેં તમને સમજાવ્યું કે એક અથવા એક કરતા વધારે વેલ્યુ મળી શકે છે. અહીંયા તમને એક વેલ્યુ મળી x બરાબર e. પછી બીજું સ્ટેપ તમને શું સમજાયું કે હવે તમે f'' શોધજો. તો f'' એટલે ફરીથી આનું વિકલન કરવું પડશે. તો f' નું ફરીથી વિકલન કરું છું. ફરીથી ભાગાકારના નિયમનો ઉપયોગ કરીશું. નીચેનું m ના m રાખીશું, ઉપરનાનું વિકલન કરીશું. ઉપરનામાં કેવું છે? 1 માઇનસ log x. 1 તો અચળ પદ કહેવાય. અચળ પદનું વિકલન હંમેશા શૂન્ય થાય અને 1 log x છે એનું વિકલન 1/x માઇનસ ઉપરનું m ના m. ઉપરનું વિધેય તમારી પાસે હતું 1 માઇનસ log x અને નીચેનાનું વિકલન નીચેનું x² છે. x² નું વિકલન તો આવડે જ છે બધાને. કેટલું થશે? 2x છેદમાં x² નો સ્ક્વેર એટલે x⁴. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમારે f'' શોધ્યા પછી એનું લાંબુ સાદુરૂપ આપી દેવાનું નથી. કારણ કે f'' ની કિંમત તો માત્ર મહત્તમ કે ન્યૂનતમ શોધવા માટે જ છે. ભલે તમને આટલી મોટી કિંમત દેખાતી હોય આનું સાદુરૂપ તો આપી શકીએ છીએ, 2x અંદર ગુણી શકીએ છીએ, x સાથે x કેન્સલ કરી શકીએ છીએ, પણ કોઈ પણ દાખલામાં આપણે આવું કરીશું નહીં. એ જ જે કિંમત f'' ની આવી હોય તેની અંદર જ x બરાબર e મૂકી દઈશું. એટલે f'' ની વાત કરીએ તો f'' જ્યાં પણ તમને x દેખાય છે f'' માં તે બધી જ જગ્યાએ આપણે e મૂકી દઈશું. તો હવે આપણું f'' કેવા થઈ જશે? e² માઇનસ 1/e માઇનસ 1 માઇનસ 1 2 * e અપોન e⁴ ઇક્વલ ટુ. હવે વિચારો જો આપણે સાદુરૂપ આપી દીધું હોત તો વધારે તકલીફ પડત. અહીંયા સીધું જ log 1 એટલે 1 માઇનસ 1 કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. એટલે આ પદ તો આખું આપણું 0 થઈ ગયું. આ એક e સાથે એક e કેન્સલ થઈ ગયો તો ઉપર રહ્યા એ માઇનસ e અને નીચે રહ્યા e⁴. તો શું વધશે? માઇનસ 1/e³. માઇનસ 1/e³ માં e ની વેલ્યુ તમને બધાને ખ્યાલ હોય 2.718 થાય. એટલે હંમેશા e પોતે કેવા હોય? ગ્રેટર ધેન 0. એટલે કે 1/e³ પણ કેવા મળશે? ગ્રેટર ધેન 0 મળશે. અને જ્યારે તેને માઇનસ વડે આપણે ગુણીશું તો એ કિંમત પોતે કેવી મળી? નેગેટિવ મળી. અને જો કિંમત નેગેટિવ મળે તો તેને આપણે મહત્તમ કહીએ. હમણાં જ મેં તમને સમજાવ્યું છે. એનો મતલબ કે x બરાબર e આગળ આપણું વિધેય કેવું વિધેય થઈ ગયું? મહત્તમ છે તેવું થઈ ગયું. હવે f નું સ્થાનીય મહત્તમ મૂલ્ય જે e ની વેલ્યુ તમને મળી હોય. હવે મેં તમને આગળ પણ કીધું f'' તો માત્ર અને માત્ર તમને કે વિધેય મહત્તમ છે કે ન્યૂનતમ તેના માટે જ ઉપયોગ થાય છે. કિંમતો શોધવા તો હંમેશા તમારે fx વિધેયનો જ ઉપયોગ કરવો પડશે. તો તમારી જે પણ કિંમત આવી e, આ e કિંમતને ઉઠાઈ અને તમારા f(x) ની અંદર તમારે મૂકી દેવાનો રહેશે. એટલે કે f ઓફ e અહીંયા જ્યાં પણ x દેખાય ત્યાં તમે e મૂકી દો. log e બેઝ e બધાને ખબર છે તેની વેલ્યુ 1 થશે અને છેદમાં તો તમારે x છે એટલે કે 1/e. અહીંયા તમારું મહત્તમ મૂલ્ય મળી ગયું. જો તમને અહીંયા x બિલોંગ્સ ટુ 1 3 સંવૃત અંતરાલ ના આપ્યો હોય તો તમારું એક્ઝામ્પલ અહીંયા આગળ પૂર્ણ થઈ જાય. તમારે એવું વાક્ય લખી દેવાનું
કે તેનું વૈશ્વિક મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળતું નથી. પણ જો તમારે એ આગળ આવી રીતના સંવૃત અંતરાલ આપી દીધો હોય તો મેં પહેલા કીધું તમને કે એને પ્રાદેશીય મૂલ્ય કહેવાય, તો એ પ્રાદેશીય મૂલ્ય પણ તમારે શોધવા પડે. તો પ્રાદેશીય મૂલ્યો કયા માટે? એક 1 માટે અને એક 3 માટે. તો મારે f(1) શોધવા પડે અને f(3) શોધવા પડે. f(1) એટલે કે fx ની અંદર જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકી દો. આપણને ખબર છે log 1 ની વેલ્યુ હંમેશા કેટલી થાય? 0 થાય. એટલે મને f(1) 0 મળી ગયા. હવે વાત આવી f(3) ની. તો f(3) ત્યાં પણ જ્યાં x ની દેખાય ત્યાં તમે 3 મૂકી દો. તો 1/3 log 3 એટલે log 3 બેઝ e. આવો તમને f(3) મળી ગયો. એટલે કે તમને કેટલી કિંમત મળી? ટોટલ 3 વેલ્યુ મળી. એક તો f(e) ની, f(1) અને f(3) ની. આ ત્રણેય વેલ્યુમાંથી જેની કિંમત સૌથી વધુ હોય તેને કહેવાય વૈશ્વિક મહત્તમ અને જેની કિંમત સૌથી ઓછી હોય તેને કહેવાય વૈશ્વિક ન્યૂનતમ. તો અહીંયા મેં તમને લખી આપ્યું છે કે વૈશ્વિક મહત્તમ મૂલ્ય એટલે કયા ત્રણમાંથી? 1/e, 0, 1/3 log 3 બેઝ e. આ ત્રણની અંદર e ની વેલ્યુ બધાને ખબર છે એટલે તમે ઇઝીલી કહી શકો કે 1/e એ સૌથી મોટી વેલ્યુ છે. તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું થયું? 1/e. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય આ બંને તો પોઝિટિવ કિંમત છે એટલે 0 સૌથી નાની કિંમત કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 0 એ એની વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે. આ એક્ઝામ્પલ મેં તમને સમજાયો, પણ આ એક્ઝામ્પલ તો તમને જો વિધેય આપેલું છે એટલે વિકલન કરતા આવડે તો કદાચ તમે સમજી શકો. હવે જે મુશ્કેલી પડે છે એ મુશ્કેલી તમને જ્યારે તમારા દાખલા રકમ પ્રકાર એટલે કે કૂટ પ્રશ્નો ટાઈપના તમને દેખાતા હોય કે જેમાંથી તમારે f(x) જાતે તૈયાર કરવો હોય તો એવી વખતે તમારે શું તકલીફ થાય છે એ સમજાવું. તો સૌથી પહેલા fx કેવી રીતના તૈયાર કરવો હું તમને એક એક્ઝામ્પલ લઈ અને એના વિશે તમને સમજાવું છું. આ એક એક્ઝામ્પલ લઈએ. એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ હોય તે આકારની છે. એક બારી છે કે જેમાં લંબચોરસની ઉપર એક અર્ધવર્તુળ આપી દીધું છે. બારીની કુલ પરિમિતિ 10 મીટર છે. તો બારીમાંથી હવાની મહત્તમ આવન જાવન થાય તે માટે બારીના પરિમાણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતના fx શોધીશું? એનો પહેલો જ પોઈન્ટ, કોઈ પણ રકમ તમને આપી હોય તો એની અંદર વાંચો કે મહત્તમ કોની કિંમત શોધવી છે અને ન્યૂનતમ કોના માટે શોધવું છે. તો મહત્તમ કોના માટે શોધવું છે? હવાની આવન જાવન માટે. તો હવાની આવન જાવન મહત્તમ કેવી રીતના હવા જઈ શકે? તો એના પૃષ્ઠફળ ઉપરથી હવા જઈ શકે. તો જે પણ એનું ક્ષેત્રફળ આપ્યું હોય એમાંથી હવા એ પાર્ટ તમારે શોધવો પડે. તો જે આ તમારું કુલ ક્ષેત્રફળ એ તમારા નવા માટે તમારું વિધેય તૈયાર કરશે. તો સૌથી પહેલા જ્યાં પણ મહત્તમ કે ન્યૂનતમ લખ્યું હોય એના ઉપરથી તમે વિધેય નક્કી કરજો. એ સૌથી પહેલો પાર્ટ આવ્યો કુલ ક્ષેત્રફળનો. હવે જે તમને આકૃતિ અહીંયા આગળ દેખાય છે એમાં એક લંબચોરસ અને એક અર્ધવર્તુળ છે. તો તમને બંને માટે કુલ ક્ષેત્રફળ આવડતું હોવું જોઈએ. તો સૌથી પહેલા વાત થઈ લંબચોરસની. તો લંબચોરસના ક્ષેત્રફળ માટે તમારી લંબાઈ અને પહોળાઈ જોઈએ અને વર્તુળના ક્ષેત્રફળ માટે તમારે ત્રિજ્યા જોઈએ. તો તમારે મેં અહીંયા આગળ વર્તુળની જે ત્રિજ્યા છે એને સ્મોલ x કહી દીધા. તો લંબચોરસની લંબાઈ એ 2x થઈ જશે. એનું જે પહોળાઈ છે જેને આપણે y ધારી લીધી. તો હવે કુલ ક્ષેત્રફળ એટલે કે લંબચોરસનું ક્ષેત્રફળ પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? આની લંબાઈ 2x અને આની y. તમને ખબર છે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2xy. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે, વર્તુળનું ક્ષેત્રફળ πr² એટલે કે πx² અને બાય 2. આ તમને ક્ષેત્રફળ મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ એવો આવીને ઉભો રહે કે આમાં બે ચલ છે. કયા કયા? x અને y. એક જ ચલ હોય તો તમે f'(x) શોધી શકો છો અને એમાંથી કિંમત મેળવી શકો છો. પણ અહીંયા બે ચલ છે એટલે તમારે કોઈ એક ચલનો લોપ કરવો પડે. એ લોપ કરવા માટે દરેક દાખલાની અંદર રકમની અંદર શરૂઆતમાં તમને કોઈક એક કિંમત એવી આપી દીધી હશે કે જેનો ઉપયોગ કરી અને તમે એ ચલનો લોપ કરી શકશો. તો અહીંયા દાખલાની અંદર અહીંયા જુઓ તમે પરિમિતિ 10 મીટર એવું તમને આપી દીધેલું છે. તો પરિમિતિ 10 મીટર છે. તો પરિમિતિની વાત કરીએ. પરિમિતિ એટલે આ બહાર જે પણ ભાગ દેખાય છે એ. તો પરિમિતિ તમારી પાસે અર્ધવર્તુળની પરિમિતિ, વર્તુળની પરિમિતિ તમારી પાસે 2πx છે.
તો અર્ધવર્તુળની પરિમિતિ પાઈ એક્સ થશે. બીજી વાત થઈ લંબચોરસ માટે આ પાર્ટ નથી લેવાનો, કારણ કે બારી વિચારો એટલે આટલો પાર્ટ તમારો બારીનો થવાનો છે. એટલે આ ભાગ તમારો વાય, આ પાર્ટ વાય એટલે મેં લખ્યું 2y, આ એક્સ છે એટલે નીચેનો આખો પાર્ટ 2x થયો એટલે 2x + 2y + પાઈ એક્સ બરાબર 10. મેં કીધું એમ એક જ ચલની અંદર આપણે દાખલો ગણવો છે તો પછી y ને શું કરીશું, કરતા બનાવી દઈશું. y કેટલા મળ્યા, પાઈ - x - પાઈ એક્સ બાય 2. આ જે વેલ્યુ છે એ અહીંયા જ્યાં પણ આપણને y દેખાય છે એ y ની જગ્યાએ મૂકી દો. હવે આખું તમારું સમીકરણ વિધેય તમારું શેમાં મળી ગયું, x માં મળી ગયું. હવે ધારો કે આપણે એને fx ધારી લીધા. હવે આપણો દાખલો સહેલો થઈ ગયો. fx આપણને અહીંયા સાદુરૂપ આપ્યું એટલે 10x - 2x² - પાઈ x², અહીંયા થશે 2 સાથે 2 કેન્સલ થશે એટલે પાઈ x² + પાઈ x² બાય 2. એનું આપણે સાદુરૂપ આપીશું એટલે -પાઈ x² બાય 2 તમને મળી જશે. હવે શું કરીશું, આગળ સમજાવ્યું હતું એમ જ હવે આવડે તમને fx માંથી f' શોધીશું. f' શોધવા માટે શું કરવાનું, વિકલન કરવાનું. એના બરાબર શું મૂકવાના, 0 મૂકવાના અને 0 મૂકી અને x ની કિંમત તમારે શોધવાની. તો અહીંયા આની કિંમત 0 મૂકતા x કેટલા મળશે, x ને તમે કરતા બનાવી દો તો 10/4 + પાઈ. હવે એટલું x શોધ્યા પછી તમને કીધું તમારે f" શોધવા પડે. ફરીથી એનું વિકલન કરાવી દો, f' નું વિકલન કરાવો. 10 તો અચળ પદ છે એનું વિકલન 0 થઈ જશે અને પછી -4x નું -4 અને -પાઈ x નું -પાઈ. 4 પણ નેગેટિવ છે, -4 પાઈ પોતે પણ નેગેટિવ છે કારણ કે પાઈ અને 4 પોઝિટિવ છે. માટે આ બંને કેવા થશે, <0, એટલે કે f"x <0. તમને સમજાયું કે જો >0 થાય તો ન્યૂનતમ અને <0 થાય તો મહત્તમ. આપણને <0 મળી ગયા માટે ક્ષેત્રફળ કેવું છે, મહત્તમ છે. હવે બારીની લંબાઈ અને પહોળાઈની વાત અહીંયા લખ્યું છે કે બારીના પરિમાણ શોધો. પરિમાણ એટલે શું, લંબાઈ અને પહોળાઈ. તો બારીની લંબાઈ 2x, જે પણ x ની કિંમત આવી હતી એ x ની જગ્યાએ તમે મૂકી દો એટલે 10 હતા તો 20/4 + પાઈ. બારીની પહોળાઈ કેટલી હતી, y જેટલી હતી. તો y કેટલા છે અહીંયા કરતા બનાવીને તૈયાર જ છે આપણી પાસે, 5 - x - પાઈ એક્સ બાય 2. એની અંદર જ્યાં પણ x દેખાય એ x ની જગ્યાએ તમે 10/4 + પાઈ મૂકી દો એટલે તમારે એનું સાદુરૂપ આપશો. સાદુરૂપ તો બધાને આવડશે જ, તો તમારો જવાબ આવશે 10/4 + પાઈ. એટલે તમારે જે પરિમાણ શોધવાના છે એટલે કે લંબાઈ અને પહોળાઈ, લંબાઈ મળી 20/4 + પાઈ અને તમારી પહોળાઈ મળી 10/4 + પાઈ. તો વિદ્યાર્થી મિત્રો થોડુંક તમને એનું વિધેય બનાવતા આવડી ગયું હશે. હજી આપણે એક એક્ઝામ્પલ આગળ લઈએ. હવે જાતે તમે થોડો ટ્રાય કરજો સાથે સાથે. r ત્રિજ્યાવાળા ગોલકમાં નળાકાર અંતર્ગત છે. ગોલકની અંદર એક નળાકાર આવેલો છે અને તેની ઊંચાઈ 2r/√3 હોય ત્યારે તેનું ઘનફળ મહત્તમ છે એવું સાબિત કરવાનું છે. તો હવે કોનું સૂત્ર બનાવવું પડશે, fx કોનું સૂત્ર જોઈશે, તો ઘનફળ મહત્તમ છે. તો સૌથી પહેલા મને નળાકારના ઘનફળનું સૂત્ર જોઈશે. નળાકારના ઘનફળનું સૂત્ર થાય પાઈ r²h. ફરીથી આગળના એક્ઝામ્પલની જેમ આપણે r અને h બંને ચલ થયા, કોઈ પણ એકનો લોપ કરવો પડશે. એના માટે રકમ શાંતિથી વાંચવી પડે કે આગળ શું આપ્યું છે. આગળ એવું કીધું છે કે r ત્રિજ્યા વાળો ગોલક છે એટલે અહીંયા મેં એક ગોલક બનાવ્યો કે જેની ત્રિજ્યા સ્મોલ r છે, કેપિટલ R છે. આ જે નળાકાર છે એની ત્રિજ્યા સ્મોલ r છે અને ઊંચાઈ h લેતા અડધી ઊંચાઈ કેટલી થશે, h/2 થશે. તો તમને આ એક કાટકોણ ત્રિકોણ દેખાશે. તો એના પરથી તમે જો કેપિટલ R² બરાબર, તમને ખબર છે પાયથાગોરસના નિયમ પ્રમાણે r² + h²/4 થશે. આમાંથી તમે r² ને કરતા બનાવશો તો કેટલા મળશે, કેપિટલ R² - h²/4. આ જે વેલ્યુ છે એ અહીંયા આગળ તમે મૂકી દો એટલે આખું વિધેય કોનું થઈ ગયું, h નું થઈ ગયું. તો fx નામ આપવાના બદલે અહીંયા મેં f(h) નામ આપી દીધું. તો હવે આપણો fh તૈયાર થઈ ગયો, પાઈ r²h - પાઈ/4 h³. આ નવો આપણો fh તૈયાર થઈ ગયો. હવે એના બરાબર શું કરવાનું, પહેલું સ્ટેપ પાછું આવ્યું, એનું વિકલન કરો. વિકલનમાં ધ્યાન રાખજો, જો તમને આવું r ત્રિજ્યા એવું આપી દીધું હોય તો એ આપણે ચલ ના કહેવાય, એને અચળ કહેવાય. અને અચળ હોય તો અચળનું વિકલન તો કેટલું થાય, 0. એટલે પાઈ r² એનું વિકલન 0 થશે. h² નું 2h થશે એટલે કે તમારું પાઈ/4 - 6h. આ f"h મળ્યા તમને. હવે જે f'(h) બરાબર
તમે શૂન્ય મૂક્યા તો તેનાથી તમને એક h તૈયાર થયો. કયો h મળ્યો? 2r/√3. હવે f'(h) જેની કિંમત છે આપણી પાસે -3πh/2. તો તમારી જે અહીંયા h છે h/2 કે જેની વેલ્યુ અહીંયાથી તમને f'(h) h ની જગ્યાએ કેટલા મૂકવાના? 2r/√3 મૂકતા તમને કિંમત મળી જશે -√3πr. ફરીથી તમારી આ કિંમત કેવી આવી? <0. જો કિંમત <0 આવી માટે તમારી કેવું ઘનફળ કહેવાય? મહત્તમ છે એવું કહેવાય, જે તમારે સાબિત કરવાનું હતું. ફરીથી સમજી લો, જો f'(a) >0 થાય તો ન્યૂનતમ અને <0 થાય તો મહત્તમ કિંમત મળે. આગળ પણ તમને એવું પૂછ્યું છે કે તેનું મહત્તમ ઘનફળનું સૂત્ર હતું πr²h, જેમાં તમારી પાસે r ની વેલ્યુ હતી તો કેટલી? અહીંયાથી તમારે કેપિટલ R² -h²/4 મળતા હતા. એની અંદર તમે h ની કિંમત મૂકી દઈશું એટલે તમારા પાસે πr²h πr² -r²/3 2r/√3 કિંમત અંદર ગુણી કાઢીશું એટલે તમને એની કિંમત મળી જશે. ફરીથી અગત્યનું પાર્ટ છે આપણી પાસે જે fh છે, એક જ ચલનો જે તૈયાર કરવાનો છે, એટલે કે વર્તુળના તમારા ગોલકના ઘનફળની વાત કરી હોય તો તેમાંથી તમે fh તૈયાર કરી શકો છો. હજી વધુ એક આપણે ઉદાહરણ લઈશું. y² = 2x પર 1/4 ની સૌથી નજીકનું બિંદુ શોધો તથા ન્યૂનતમ અંતર શોધો. હવે y² = 2x ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? આને શું કહેવાય? પર્વલય કહેવાય. અને પર્વલય આપ્યો હોય તો સૌથી પહેલા સ્મોલ a શોધવા પડે. સ્મોલ a કેવી રીતના શોધો છો? x ના સહગુણકને 4 વડે ભાગીએ એટલે આપણને સ્મોલ a મળી જશે. એટલે સ્મોલ a મળે આપણને 1/2. તો y² = 2x પરનું જો અહીંયા શું આપ્યું છે? ન્યૂનતમ અંતર. મેં પહેલા એવું કીધું કે તમારા દાખલાની રકમમાં વાંચજો કે ન્યૂનતમ કે મહત્તમ શું શોધવું છે? અંતર. એટલે જે અંતરનું વિધેય મળશે એ આપણો f(x) લઈશું. એટલે સૌથી પહેલા આપણે પ્રચલ બિંદુ, પ્રચલના યામ ખબર છે ને કયા? p(80² અને 280). પણ અહીંયા એ તો તમને 1/2 મળી ગયા, તો હવે p ના યામ કેટલા થશે? 80² અને 280. 1/2 t², 2 સાથે 2 કેન્સલ થઈ જશે એટલે કેટલા મળ્યા? t. તો આ તમને p ના યામ મળી ગયા. જે ઉપર એક બીજા યામ આપ્યા છે 1/4, જેનાથી નજીકનું બિંદુ આપણે શોધવાનું છે, તો એના યામને હું q ધારી લઉં છું. હવે pq વચ્ચેનું અંતર ન્યૂનતમ છે એવી વાત કરી છે, તો pq વચ્ચેનું જે અંતર છે જેને આપણે શું કહીશું? વિધેય f કહીશું. તો હું pq² શોધું છું. જો pq શોધીશું તો શું થશે કે અંડર રૂટમાં આવશે, અને રૂટમાં આવશે તો વિકલન કરવાના તમને અઘરા પડી જશે. એટલે એવું જરૂરી નથી હોતું કે તમે pq ને જ fx ધારો કે pq² ને ધારો. એટલે અહીંયા pq² = 1/2 t² - 1/2. આંતરસૂત્ર બધાને આવડે છે. પહેલાની બાદબાકીનો વર્ગ પ્લસ બીજાની બાદબાકીનો વર્ગ, એટલે કે 1/2 t² - 1/2 પ્લસ t - 4 એટલે મને pq² મળી ગયા. થોડુંક એના વર્ગનું સાદરૂપ આપી દઈશું આપણે કે 1/4 t4 - t² પ્લસ 1 પ્લસ t² -80 પ્લસ 16. અહીંયા આગળ તમારી પાસે t² સાથે t² કેન્સલ થઈ જશે એટલે તમને 1/4 t⁴ -80 પ્લસ 17 આ તમને f(t) મળશે. હવે પાછું આપણે f(t) ઉપર શું શોધીશું? f' શોધીશું. તો f' શોધવા માટે f' બરાબર જ્યાં શોધીશું ત્યારે t4 નું વિકલન કેટલું થશે? 4t³. તો જે t4 નું વિકલન 4 એટલે 4 સાથે તમારા 4 કેન્સલ થઈ જશે એટલે તમને શું મળશે? t³ મળશે. અહીંયા આગળ -8t છે, -8t જેનું વિકલન થશે -8. t નું પોતાનું વિકલન 0 થશે એટલે કે t³ -8 આ f' મળશે. ફરીથી મહત્તમ અને ન્યૂનતમ શોધવા માટે શું કરવાનું? f'(x) = 0 મૂકવાના. અહીંયા f' છે તો f' ની વેલ્યુ કેટલી મૂકીશું? 0 મૂકીશું. તો f' બરાબર 0 મૂકતા t³ -8 બરાબર તમને 0 મળશે એટલે કે t ની વેલ્યુ કેટલી મળશે? 2 મળશે. આ જે t ની વેલ્યુ 2 મળી, એક જ મળી અહીંયા પણ આપણી પાસે. હવે એના ઉપરથી f'(t) શોધીશું. t³ -8 છે એટલે એનું વિકલન બહુ સહેલું છે આપણા પાસે. શું થશે? 3t². 8 અચળ છે, 8 નું વિકલન 0 થઈ જશે. જે પણ તમારી કિંમત આવી હોય t ની તેને શેમાં મૂકીશું? f'' માં મૂકીશું.
એટલે કે f"(2) મૂકીશું, એટલે કે જ્યાં t છે ત્યાં કિંમત તમે 2 મૂકો તો કેટલી આવશે? 4 × 3 એટલે 12. કિંમત કેવી આવી ગઈ? ગ્રેટર ધેન 0 આવી ગઈ. આજે વિદ્યાર્થી મિત્રો આ જ મેઇન વસ્તુ શીખવાની છે કે f"(t) જો ગ્રેટર ધેન 0 આવી ગયા તો કેવું દર્શાવે છે? ન્યૂનતમ છે તેવું દર્શાવે છે. માટે t બરાબર 2 માટે f(t) ન્યૂનતમ છે. હવે ન્યૂનતમ તો સાબિત થઈ ગયું. હવે આપણે શું સાબિત કરવાનું રહ્યું? કિંમત. કારણ કે આપણે શું કરવું છે? અંતર પણ શોધવાનું છે. જો ખાલી કીધું હોય કે મહત્તમ છે તેમ સાબિત કરો, ન્યૂનતમ છે તેમ સાબિત કરો તો આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થઈ જાય છે. હવે આપણે ન્યૂનતમ અંતર શોધવા માટે બંને બિંદુ જોઈશે, P અને Q. Q ના યામ તો આપણે આપ્યા છે 1/4, પણ જે P ના યામ આપ્યા છે એ કયા સ્વરૂપમાં આપ્યા છે? 1/2 t², t. આવા તમને યામ આપ્યા છે. ત્યાં t ની જગ્યાએ આપણે 2 મૂકી દઈશું તો આપણા યામ 4/2 એટલે કેટલા મળશે? 2. અને બીજો યામ પણ 2 મળશે. એટલે P ના યામ તમને 2 અને 2 મળ્યા. હવે વાત કરીએ અંતરની. ફરીથી એમાં પણ શું કરીશું? PQ આંતરસૂત્રનો આપણે ઉપયોગ કરીશું. આંતરસૂત્ર PQ નો ઉપયોગ કરવા માટે ફરીથી પહેલાની બાદબાકીનો વર્ગ કરીશું, બીજાની બાદબાકીનો વર્ગ કરીશું, એટલે √1 + 4 = √5. આ તમારો જવાબ અહીંયા આવી ગયો. એક નીચે મેં એક્ઝામ્પલની રકમ લખી છે. એવું છે એક્ઝામ્પલમાં કે fx બરાબર x/x+1, x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ 1 થી 2. હવે આ એક્ઝામ્પલમાં જો તમે વિકલન કરશો તો f' કેવા મળશે? જો તમે ભાગાકારની રીતે વિકલન કરશો ને તો આનો f' મળે છે 1/1 + x². હવે 1/1 + x² મળ્યા. આ કિંમત તો તમારી કદી શૂન્ય થાય નહીં, હંમેશા કિંમત પોઝિટિવ જ હોય. તો આવી જ્યારે કિંમત કે f' બરાબર તમને શૂન્ય મળી જ શકતા ના હોય તો શું કરીશું? તો એવી વખતે તમને સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો મળશે નહીં, તમને વૈશ્વિક મળશે. આ 1 અને 2 કિંમતો મૂકતા f1 અને f2 જ્યારે વૈશ્વિક મૂલ્યો કહીશું પણ આના સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્યો તમને મળી શકે નહીં. ચંદ્રિકા, ખૂબ સરસ બોનાબેન. વિદ્યાર્થીઓને તમે તલસ્પર્શી માર્ગદર્શન આપ્યું અને ગમે તેટલી તૈયારી કરી હોય પરંતુ ફાઇનલ ટચ તો આપવો જ પડે. અને ગણિતની અંદર વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા નહીં તમે ગમે તેટલું આગળ ભણો પણ એ સંકલ્પનાઓ ક્યારેય નથી બદલાતી. અને આમ તો એવું કહેવાય છે કે ભાઈ ગણિત શાસ્ત્રીઓ તૈયાર ના કરી શકાય, એ જન્મ લેતા હોય છે. પણ અહીંયા આપણે જન્મ તો લઈ જ લીધો છે પણ એને તૈયાર પણ કરી લેવાનું છે. નહીં એટલી તૈયારી પરંતુ પરીક્ષાની અંદર ખૂબ સરસ લખવાનું પણ છે. હવે તમારી પરીક્ષા અને આજના દિવસને બાદ કરીએ તો ફક્ત 3 દિવસ બાકી રહ્યા છે. હવે તમારે ફાઇનલ ટચ આપતા જવાનું છે. અને એવું કહેવાય છે કે ભાઈ તમે 10 વાર વાંચો એના બરાબર તમે 5 વાર લખો અને 5 વાર બરાબર 2 વાર સમજીને લખો. અને જો 2 વાર તમે સમજીને લખ્યું હોય તો 1 વાર 100% પરીક્ષાની અંદર સચોટ લખી શકાય. હું માનું છું કે આજનું આ માર્ગદર્શન તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી નીવડશે. આવતીકાલ માટે વિદ્યાર્થીઓને ખાસ કાલે કહેવાનું કે આ જ સમયે કેમિસ્ટ્રીની અંદર ખાસ આવા જ કઠિન બિંદુઓની ચર્ચા કરવાની છે જે તમને પરીક્ષામાં ઉપયોગી નીવડે. તો આવતીકાલે 12 સાયન્સના વિદ્યાર્થીઓ આ એપિસોડ જોવાનું ચૂકે નહીં. અને ફરીથી પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે. પૂરતા આત્મવિશ્વાસ સાથે તૈયારી કરો અને અમારા સૌની હાર્દિક શુભેચ્છાઓ સાથે બેસ્ટ ઓફ લક. भारत में पहली बार सही मायने में हाई क्वालिटी अफोर्डेबल हाउसिंग लाए हैं NA कंस्ट्रक्शन. मिलेगा सपनों का घर कभी न सोची कीमत पर. कैसे जानिए www.naconstruction.co.in पर. गुदगुदाती ठंड नया दिन लाए, सुबह का अखबार वही मिली चाय, सपने बटोरते हम दूर चले आए, घर बुलाए हंसी वही मिली. वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद. जो लंबी रेस का घोड़ा है दाम फिर भी थोड़ा है. सारे गुण एक ही बनियान में. रंजीत अंडरवेयर बनियान, स्मार्ट लोगों की पसंद. सपने भी कभी थकने लगे तो जगाती है चाय, जिंदगी के संघर्ष में साथ निभाती है चाय.